રોજ અમે ભેસાણ મામલતદારશ્રીને એક આવેદનપત્ર વેપારી એસોસિએશન દ્વારા આપેલું છે, જેમાં અમારા મુદ્દાઓ એવા છે કે ભેસાણ જુનાગઢ રોડનું કામ એકદમ ધીમી ગતિએ ચાલે છે, તો એ કામ ઝડપથી થાય અને જે વચ્ચે ડિવાઈડર મેલેલા છે, ડાયવર્ઝન કાઢેલા છે, તેમાં કોઈ પણ પ્રકારના બેરિકેડ કે કોઈ પણ રેડિયમના સ્ટીકર કે એવું કંઈ લગાવેલ નથી. તેને હિસાબે અમારા ખારચિયા ગામના એક વૃદ્ધ વ્યક્તિ કાંડુભાઈ ખોડાભાઈ માથુકિયા નામના વ્યક્તિ, તેઓ બંને બાઇક ઉપર જતા હતા અને શનિવારના સાંજના તે ડિવાઈડરની અંદર જે ખાડો કરેલો હતો ડાયવર્ઝનનો, તેમાં ગબડી ગયા અને ઘટના સ્થળે જ દાદાનું મૃત્યુ થયેલું છે. તો અમારી માગણી એવી છે કે વહેલી તકે આ રોડનું કામ પૂરું થાય અને વહેલી તકે બધા ડિવાઈડર અને આગળના જે બેરિકેડ છે એ લગાવવામાં આવે. મારું નામ કિશોરભાઈ સાવલિયા, ભેસાણ વેપારી એસોસિએશનમાંથી આજે અમે ભેસાણ મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપેલું છે. અમારે 2 દિવસ પહેલાં એક ભેસાણથી જુનાગઢનો રોડ બને છે, ત્યાં એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયેલું છે. જ્યાં આગળ રોડ બને છે ગોકળ ગાયની ગતિએ ખૂબ ધીમી ગતિએ કામ ચાલુ છે, એટલે અનેકવાર આવા અકસ્માતો થયા છે, પણ આજ વખતે તો એમાં એક મૃત્યુ થયેલ છે. બહુ દુઃખદ વાત કહેવાય. અને આ કોન્ટ્રાક્ટરને અમે અનેક વખત આગેવાનોએ, ધારાસભ્યશ્રીએ અનેક વખત રજૂઆતો કરી છે કે તમે આમાં કંઈક વ્યવસ્થિત તમે સાવચેતી રૂપે કામ કરો, ઝડપથી કરો, એવું અનેક વખત રજૂઆતો કરેલ છે. પણ છતાં આ જાડી ચામડીનાઓને કાંઈ અસર થતી નથી, કાંઈ ફરક પડતો નથી. હવે આ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, એનો જવાબદાર કોણ? પહેલાં એની તપાસ, ન્યાયિક તપાસ કરવી એવી અમારી માગણી છે વેપારી એસોસિએશનની. અને કાનૂની કાર્યવાહી કરવી, જે પણ જવાબદાર હોય એના માટે એના ઉપર કાનૂની કાર્યવાહી કરવી અને યોગ્ય વળતર ચૂકવવું. એ